સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ તો પોતાની અતિ વ્યસ્ત કૂટનૈતિક યાત્રાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુ ઝડપથી પોતાના કામ સમેટવા માટે જાણીતા છે। ત્યારે 5 દેશોની યાત્રા પર ગયેલ વડાપ્રધાન મોદીને સ્વિટ્ઝરલેન્ડમાં એક મોટી સફળતા મળી છે। NSG થી માંડીને કાળું નાણું દેશમાં પરત લાવવા પર સકારાત્મક મુલાકાતના અણસાર ભારતને સ્વિટ્ઝરલેન્ડ તરફથી મળ્યા છે। પીએમ મોદીને સ્વિટ્ઝરલેન્ડમાં મળી મોટી સફળતા। કાળા નાણાં મુદ્દે પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક। કાળું ધન અને ટેક્સ ચોરીના મુદ્દા પર સૂચનાઓ કરશે આદાન પ્રદાન। કાળા નાણાં પર સૂચનાઓ આદાન પ્રદાન કરવાની આપી સહમતિ। આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતને એક શક્તિશાળી દેશ તરીકે રિપ્રેઝેન્ટ કરવા અલગ અલગ દેશોનું પરિભ્રમણ કરનાર પીએમ મોદીની આ વખતની 5 દેશોની યાત્રા ભારત માટે 100% ફળદાયી સાબિત થઈ શકે છે। સ્વિસ બેંકોમાં કેટલાક ભારતીયો દ્વારા જમા કરાયેલું ખરબો રૂપિયાનું કાળું નાણું ભારતમાં પરત લાવવાની મુહિમ છેડનાર પીએમ મોદીએ સ્વિટ્ઝરલેન્ડમાં કાળા નાણાંનો મુદ્દો છેડ્યો ત્યાંના રાષ્ટ્રપતિ જોન શીડર સામે। જી હા, સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિએ કાળા ધન અને ટેક્સ ચોરીના મુદ્દા પર સૂચનાઓ આદાન પ્રદાન કરવાની સહમતિ આપી છે। સાથે જ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં ભારતની પ્રસ્તાવિત સદસ્યતાનું પણ સમર્થન કર્યું છે। પીએમ મોદીએ સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા બાદ જણાવ્યું હતું કે પીએમ મોદીએ પોતાનું એક નિવેદન બહાર પાડતા જણાવ્યું કે કાળા ધન પર ટેક્સ સંબંધિત સૂચનાઓ આદાન પ્રદાન કરવી એ બંને દેશોની પ્રાથમિકતા છે। પોતાના સંબોધન બાદ પીએમ મોદીએ સ્વિસ બિઝનેસમેનો સાથે રાઉન્ડ ટેબલ પર ચર્ચા કરી હતી। અડધા દિવસની મુલાકાત બાદ પીએમ મોદી અમેરિકા જવા રવાના થયા હતા। યુએસ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહત્વના કરાર થઈ શકે છે। ભારતને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમમાં એન્ટ્રી મળી શકે છે, જેથી ભારત અન્ય દેશોને પોતાની મિસાઇલ ટેકનોલોજી આપી શકશે અને અમેરિકાનું પ્રિડેટર ડ્રોન્સ પણ ખરીદી શકશે। મહત્વનું છે કે પ્રિડેટર ડ્રોન્સ મિસાઇલ ટેકનોલોજીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અડ્ડાઓને તબાહ કરી નાખ્યું હતું। મીડિયા રિપોર્ટના આધારે નરેન્દ્ર મોદીને અમેરિકા પ્રવાસ દરમિયાન 7 કે 8 જૂનના રોજ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમમાં સમાવેશ કરવાની જાહેરાત થઈ શકે છે। ભારતે ગયા વર્ષે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમની મેમ્બરશિપ માટે અપ્લાય કર્યું હતું। ત્યારે શું છે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમ એટલે કે MTCR, તેના પર એક નજર કરીએ તો શું છે MTCR? MTCR ની સ્થાપના 1987માં થઈ હતી। બેલેસ્ટિક મિસાઇલ વેચવાની મર્યાદા નક્કી કરવાનો મુખ્ય ઉદ્દેશ। MTCR માં અમેરિકા, કેનેડા, જર્મની, જાપાન, ઇટલી, ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ। આ ગ્રુપમાં 34 દેશોનો સમાવેશ થયો હતો। ચીનને નહોતી મળી MTCR માં સભ્યતા। ત્યારે ભારતને શું થશે ફાયદો તેના પર એક નજર કરીએ। ભારતને મળશે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી મેળવવાનો એક્સેસ। ઘણા દેશો કરી રહ્યા છે ભારતને સપોર્ટ। MTCR ના ચેરમેન લઈ શકે છે ભારતની મુલાકાત। પીએમ મોદીની 5 દેશોની યાત્રા ભારતને આ વખતે ઘણું બધું આપી શકે છે। ત્યારે આશા રાખીએ કે દરેક વખતની જેમ આ વખતની પણ પીએમ મોદીની વિદેશ યાત્રા ભારત માટે ફળદાયી સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।